જો તમને અર્ટિકેરિયા એટલે કે સીડસ અથવા તો સ્કિન એલર્જી છે અથવા તો તમે તેના વિશે જાણવા માંગો છો તો આ વિડીયોમાં એકદમ ડિટેલમાં આપને સમજાવશું કે સ્કિન એલર્જી કઈ રીતે થાય છે, તેના પ્રકારો શું છે, તેનો કાયમી ઈલાજ શું છે। આ બધી જ વસ્તુઓ સાયન્સ આધારિત છે, આ બધી જ વસ્તુઓ રિસર્ચ બેઝ છે। તો હું છું ડોક્ટર અભય સિયાની અને આ વિડીયોમાં તમને સીડસ અને સ્કિન એલર્જી વિશે તમામ માહિતી આપવાનો છું। તો આ વિડીયો અંત સુધી જુઓ અને જો હજી સુધી તમે અમારી ચેનલ સન હોમિયોપેથી રાજકોટને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે સીડસ છે શું। સીડસ એક ખૂબ જ સામાન્ય એવો સ્કિન પ્રોબ્લેમ છે। હવે એમાં શું થાય છે કે સ્કિનની અંદર જે ઇમ્યુન સેલ રહેલા હોય, ખાસ કરીને માસ્ટ સેલ કરીને એક સેલ આવેલા હોય છે, એ કેમિકલ રિલીઝ કરે છે કે જેને હિસ્ટેમાઇન કહેવાય છે। આ હિસ્ટેમાઇન નામનું કેમિકલ જ્યારે વધારે પ્રમાણમાં રિલીઝ થઈ જાય છે ત્યારે કેટલીક જગ્યાએ સોજો આવે છે, ચામડી લાલ થઈ જાય છે અથવા તો ત્યાં ખંજવાળ આવે છે। આ બધી જ વસ્તુઓ સીડસ અને સ્કિન એલર્જીના મુખ્ય લક્ષણો છે। હવે ખંજવાળ અમુક લોકોને ઓછી હોઈ શકે અને અમુક લોકોને વધારે પણ હોઈ શકે। કેટલાક લોકોને ઉનાળામાં ખાસ કરીને આવતી હોય તો અમુક લોકોને શિયાળામાં પણ આવતી હોય। આ નિશાન એક જગ્યાએ પણ હોઈ શકે અથવા તો શરીરના અલગ અલગ ભાગોમાં પણ હોઈ શકે છે। આ બધી જ વસ્તુઓ પર્સન ટુ પર્સન વેરી કરતી હોય છે અને આ બધી જ વસ્તુઓ સીડસના પ્રકાર ઉપર નિર્ભર રહે છે। જ્યારે આ સ્કિનની એલર્જી સૌથી નીચેના લેયર સુધી જાય છે ત્યારે આંખની પાપણ ઉપર, હોઠ ઉપર અથવા તો બીજા કોઈ પણ અંગોમાં સ્વેલિંગ આવે છે એટલે કે સોજો જોવા મળે છે, એને એન્જિયોઇડીમા કહેવાય છે। ક્યારેક બહુ વધારે તકલીફ થઈ જાય તો આ બોડીના બીજા અંગોમાં પણ અસર થઈ શકે છે, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ થવી, પેટમાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, ગોઠણમાં દુખાવો થવો અને ખૂબ જ વધારે તાવ આવવો। આ બધી જ વસ્તુઓ એલર્જી તથા સીડસમાં થઈ શકે છે। હવે વાત કરીએ સીડસના પ્રકારોની। એમાં મુખ્ય 3 પ્રકાર છે, એક્યુટ, ક્રોનિક અને ઇન્ડ્યુસિબલ। એક્યુટ અર્ટિકેરિયા એટલે કે જે 6 અઠવાડિયા કરતા ઓછા સમય માટે હોય અને અચાનક શરૂ થાય છે અને ટૂંકા સમય માટે રહે છે। ક્રોનિક અર્ટિકેરિયા એટલે કે 6 અઠવાડિયા કરતા વધારે સમય સુધી રહેતું હોય અને ડેઈલી થતું હોય। અને ઇન્ડ્યુસિબલ અર્ટિકેરિયા એટલે કે કોઈ પણ એવા ટ્રિગર ફેક્ટરના લીધે અર્ટિકેરિયા થતું હોય। હવે સીડસના કારણોની વાત કરી તો એક્યુટ અર્ટિકેરિયાના કોમન કારણોમાં એમાં ઇન્ફેક્શન, દવાના લીધે, ખોરાકના લીધે અથવા તો કોઈ પણ જીવજંતુના કરડવાથી થતું હોય છે। આ એના મુખ્ય કારણો છે। ઇન્ફેક્શનમાં ખાસ કરીને બાળકોમાં વધારે જોવા મળે છે, જેમ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય, શરદી, ઉધરસ, તાવ અથવા તો પેટ સંબંધિત જે ઇન્ફેક્શન હોય છે એમાં અથવા તો ક્યારેક પેશાબના ઇન્ફેક્શનના લીધે પણ અર્ટિકેરિયા થતું હોય છે। અને સ્ત્રીઓમાં સફેદ પાણી અથવા તો લ્યુકોરિયા, આના લીધે પણ અર્ટિકેરિયા અથવા તો સીડસ થતું હોય છે। જનરલી કોઈ પણ ઇન્ફેક્શન થાય એના 15 દિવસ પછી પણ અર્ટિકેરિયા થઈ શકે છે। હવે મિત્રો દવાઓની વાત કરી તો પેઇનકિલર, મસલ રિલેક્શન અથવા તો સીટી સ્કેનની જે ડાય આવે એના લીધે પણ એ કારણ બની શકે છે। ફૂડ એલર્જીમાં સામાન્ય રીતે દૂધ, ડ્રાય ફ્રૂટ અથવા તો ખટાશવાળી વસ્તુઓથી અમુક લોકોને તકલીફ થતી હોય છે અથવા તો અમુક એવી સ્પેસિફિક વસ્તુઓ જે ખાધા પછી 30 મિનિટથી 2 થી 3 કલાક સુધીમાં એ દેખાય છે। ફિઝિકલ કોન્ટેક્ટમાં પ્લાન્ટ, શાકભાજી, કેમિકલ અથવા તો પ્રાણીઓ સાથેનો સંપર્ક પણ એનું કારણ બની શકે છે। જો એક્યુટ સ્ટેજમાં આપણે એનો ટ્રિગર ફેક્ટર છે એ ઓળખી લે તો આગળ જતા એને અટકાવી પણ શકાય છે। હવે મિત્રો ક્રોનિક અર્ટિકેરિયાની વાત કરી તો આ 6 અઠવાડિયા કરતા વધારે સમય સુધી હાલે છે અને લગભગ ડેઈલી થાય છે। દર્દી દવા લે ત્યાં સુધી કંટ્રોલ થાય અને દવા બંધ કરે તો તાત્કાલિક પાછું આવે છે અને દર્દીને એમ લાગે છે કે આ વસ્તુ ક્યારે ઠીક જ નથી થવાની। પરંતુ હવે ડરવાની જરૂર નથી। આ મોટા ભાગે જીવલેણ નથી હોતું અને યોગ્ય સારવારથી આ સંપૂર્ણપણે ઠીક થાય છે અને આ ચેપી રોગ પણ નથી, એટલે કે તમારાથી બીજા કોઈ લોકોમાં ફેલાઈ પણ ના શકે। હવે ક્રોનિક અર્ટિકેરિયાની વાત કરી તો મોટા ભાગે કોઈ પણ બહારના કારણથી નથી થતું, પરંતુ જે શરીરની અંદર આપણે ઇમ્યુન સિસ્ટમ આવેલી હોય છે એની હાઇપર એક્ટિવિટીના લીધે આ થાય છે અને ઓટો ઇમ્યુનિટીના લીધે પણ એક કારણ બને છે। ક્યારેક થાઇરોઇડ, લીવર અથવા તો બીજી કોઈ પણ બીમારી સાથે એનો સંબંધ હોઈ શકે છે। હવે વાત કરી ઇન્ડ્યુસિબલ અર્ટિકેરિયાની। તેમાં શરીરનું તાપમાન વધે, વધારે પરસેવો થાય અથવા તો કોઈ પણ પ્રેશરથી સીડસ થાય છે, જેમ કે એક્સરસાઇઝ કરવાથી, ગરમી થાય ત્યારે અથવા તો તડકામાં જવાથી સ્કિન લાલ થઈ જાય છે, વધારે ખંજવાળ આવે છે અથવા તો નાની એવી ફોડકી થાય છે, જેને કોલિનર્જિક અર્ટિકેરિયા કહેવામાં આવે છે। હવે એક પ્રેશર અર્ટિકેરિયા પણ આવે છે કે જેમાં કોઈ પણ બેલ્ટ પહેરવાથી, મોજા પહેરવાથી અથવા તો કોઈ પણ પ્રેશર વાળી વસ્તુ પહેરવાથી ત્યારબાદ અર્ટિકેરિયા જોવા મળતું હોય છે। હવે મિત્રો સૌથી અગત્યની વાત કે સારવાર કઈ રીતે કરવી। હવે જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી દવા લ્યો છો ત્યારે સામાન્ય રીતે શું થાય છે, આજકાલ નાનીથી લઈને દરેક મોટી બીમારીઓ માટે, જેમ કે તાવ, શરદી, ઉધરસ, ચામડીના રોગો અથવા તો એલર્જીમાં પણ પ્રોપર ટ્રીટમેન્ટ લેવાને બદલે એન્ટીબાયોટિક, પેઇનકિલર, સ્ટીરોઇડ
અથવા તો એન્ટાસિડનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે સીડસમાં પણ ઘણીવાર તમને સ્ટીરોઇડના ક્રીમ અથવા તો ખંજવાળ ન આવે ફક્ત એવી દવાઓ આપવામાં આવતી હોય છે. હવે આ બધી જ દવાઓ જે દર્દીનું શરીર એ રોગ પ્રત્યે જે નેચરલ રિસ્પોન્સ આપી રહ્યું છે એને સપ્રેસ કરે છે, એને દબાવી દે છે. એટલે કે દર્દીને એવું લાગે છે કે એ સરખું થઈ ગયું, પરંતુ જેવી જે દવાઓ બંધ કરે એવું એ તાત્કાલિક ધોરણે પાછું આવે છે અને ક્યારેક તો એ પેલા કરતા પણ વધારે થાય છે અને ખૂબ જ તીવ્ર હોય. હવે આ પ્રકારની સારવારથી દર્દીની રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટી ધીરે ધીરે ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે કે જ્યારે દર્દીનું શરીર એ દવાઓનો રિસ્પોન્સ આપવાનું પણ બંધ કરી દે છે. એટલે કે દવાઓ અસર કરવાની જ બંધ કરી દે છે. પછી ક્યારેક એક ક્રીમ ઉપરથી બીજી ક્રીમ અને બીજી ક્રીમ ઉપરથી ત્રીજી ક્રીમ એનો પાવર વધતો જાય છે, છતાં પણ એ કાર્ય કરતી નથી. તો પછી સાચો ઈલાજ શું છે? સાચું ટ્રીટમેન્ટ એને કહેવાય કે જેમાં દર્દીના સિમ્પટમ એકવાર પૂરેપૂરા દૂર થઈ જાય અને ફરીથી પાછા ન આવે અને દર્દી ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય. આ બધી જ જગ્યાએ હોમિયોપેથી સૌથી અસરકારક સાબિત થાય છે. હોમિયોપેથીમાં દર્દીના શરીરમાં થયેલા ફેરફારોને અને રોગ પાછળના કારણોને સમજવામાં આવે છે અને એના ઉપરથી દવા આપવામાં આવે છે. એટલે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થાય છે. તો મિત્રો, સન હોમિયોપેથી જે રાજકોટ મવડી ખાતે આવેલ છે, જેમાં છે બેસ્ટ ડોક્ટર્સની ટીમ, જેમાં ઓનલાઈન કન્સલ્ટન્સીની પણ સર્વશ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ છે. આ ટીમ તમને ઘરે બેઠા હાઈ ક્વોલિટી અને અફોર્ડેબલ ટ્રીટમેન્ટ પૂરા ભારતમાં અને વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવે છે. કોઈ પણ પેશન્ટને ફાસ્ટ કુરિયરની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણે દવા ઝડપથી મોકલવામાં આવે છે. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર કોલ કરો અથવા તો વોટ્સએપમાં મેસેજ કરો અને તમારું કન્સલ્ટેશન બુક કરો. અને કોઈ પણ દર્દી રાજકોટ ક્લિનિક ખાતે પણ આવી શકે છે. તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમે એક્સપર્ટ ડોક્ટરની ટીમ પાસેથી મેળવો. તો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરીને અમને જણાવો કે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે અને તમને શું તકલીફમાં છે, અને એવા લોકો સુધી શેર કરો આ વિડીયોને કે જેને ખરેખર આની જરૂર છે. તો મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.